અમરેલી તાલુકાના લીલિયા ગામે ગટરનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી યથાવત છે। ત્યારે હાલ હવે ગટરોના પાણી લોકોના ઘરમાં ઘૂસતા રહીશો પરેશાન બન્યા છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવાતા આજે વેપારીઓ દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવી હતી, જેને લઈને સરપંચ દ્વારા લીલિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી। માફીનામું આપતા સમગ્ર મામલો થાળે પડ્યો। ત્યારે શું છે સમગ્ર અહેવાલ જુઓ। થોડા મહિનાઓ પહેલા અમરેલી જિલ્લાના મોટા લીલિયા શહેરના લોકોએ લીલિયાની મુખ્ય બજારોમાં વહેતા ગટરોના ગંદા પાણીના કારણે બંધ પણ કર્યું હતું। ત્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ગામના લોકોને સમજાવવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો। સાથે સાથે લીલિયા ધારાસભ્ય દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું કે ગટરનો પ્રશ્ન ટૂંક સમયમાં જ હલ કરી દેવામાં આવશે અને એક જેટિંગ મશીન પણ આપવામાં આવશે, પરંતુ હજુ સુધી ના તો કોઈ જેટિંગ મશીન આપવામાં આવ્યું છે કે ના તો ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ હતી ત્યારે લીલિયા શહેરની ગટરોના પાણી હવે બજારોમાં તો વહી જ રહ્યા છે, સાથે સાથે લોકોના ઘરમાં પણ ઘૂસી રહ્યા છે, જેને લઈને લીલિયાના રહીશો અને વેપારીઓ રોષે ભરાયા હતા। તો ધારાસભ્યએ કરેલા વાયદાઓ પર પણ હજી અનેક સવાલો ઉઠાવ્યા હતા। સ્થાનિક લોકોએ ભેગા થઈને ગ્રામ પંચાયત ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો। ટ્રેક્ટર વડે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા। ત્યાં હવે લોકોની ધીરજ ખૂટી રહી છે। ગંદકી અને ગટરોના પાણીથી લીલિયાના લોકો ત્રાસી ગયા છે। બજારોમાં નદીની માફક વહેતા ગટરના પાણીથી ગૃહિણીઓ પણ માર્કેટમાં આવતી બંધ થઈ ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર લોકો માટે આફત બની ગઈ છે। લીલિયાના લોકો હવે કોઈ પણ હિસાબે આનાથી છુટકારો મેળવવા માંગે છે અને ટૂંક સમયમાં કોઈ હિતકારક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને આંદોલન કરે તો નવાય નહીં। રામ રસિક મુંદ્રા, લીલિયા મોટા, જિલ્લો અમરેલી। આ ભૂગર્ભ ગટરના અનુસંધાને અનેક વાર રજૂઆત કરવા છતાંય આજ દી લગ્નના પરિણામ નથી આવ્યું અને બેનું દીકરીઓ ગામમાં હાલી શકતી નથી। અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે, પણ આ રાજકીય માણસો રોટલા શેકે છે અને કોઈ હિસાબે કામ કરતા નથી। જ્યારે ત્યારે વાયદા આપે છે અને અમારે આ કાયદો કરવો ન જોઈએ, ચાવી લેવી ન જોઈએ, પણ ન છૂટકે અમારે કાયદો હાથમાં લીધો છે। અમે પોલીસ સ્ટેશનની સામે સાહેબે બોલાવ્યા, સાહેબને મેં કીધું આ ચાવી મેં લઈ લીધી, તમારે મારી ધરપકડ તો કરી શકો છો। હા, બધે રજૂઆત કરેલી, કલેક્ટર સુધી રજૂઆત કરેલી છે, બધે ઠેકાણે રજૂઆત કરતા પરિણામ નથી। છેલ્લે આ પગલાં અમે લીધા છે। પરિન દિલીપભાઈ રાજપુરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે હાલ જવાબદારી। 2 મહિના પહેલાં તે લીલિયા ગામ સજ્જડ બંધ રાખી અને ગટરના પ્રશ્ન અમે વિરોધ દર્શાવ્યો હતો। અવારનવાર રજૂઆત કરી હતી, બંધ રાખ્યું। એના અનુસંધાનમાં અમને ખાતરી આપવામાં આવી હતી કે ભાઈ 45 દિવસની અંદર લીલિયાની અંદર છે એ જેટિંગ મશીન ફાળવવામાં આવશે। આજે 45 દિવસને બદલે 65 દિવસ થઈ ગયા। સરકારી કામ કોઈ દી ટાઈમે થતા નથી, ખબર છે, પણ કયા કારણે ટાઈમે નથી થતી હજી કોઈ નથી ખબર। અવારનવાર રજૂઆત કરી છે। લીલિયાની મેઇન બજારની અંદર એટલા બધા ગટરના પાણી નીકળે છે, લોકો ખરીદી કરવા આવતા નથી, દુકાને બેહાય એવી સ્થિતિ નથી। રોજ પંચાયતમાં ફોન કરીએ, સાફ સફાઈ નથી થતી, કોઈ પ્રકારનું ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં નથી આવી લીલિયાની અંદર। લીલિયાના વેપારીઓએ ધંધો મૂકીને જે કામ સરકારના પ્રતિનિધિએ કરવું એ વેપારીને કરવું પડે એવી સ્થિતિ થઈ છે। ભાઈ સાહેબ, હવે કોઈક અમારા ગામની આ પીડા સમજીને અમને આમાંથી રસ્તો કરે તો સારી વાત છે અમારી। આ ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ અમારા વતી ઉપર પણ કહ્યું, પણ હજી અમારા પ્રશ્નોનું આજની તારીખે કોઈ સોલ્યુશન આવેલ નથી। સરપંચને 5 દિવસથી મેઇન બજારવાળા બોલાવે છે કે ભાઈ સાહેબ તમે સ્થળ ઉપર આવો, જોઈ જાઓ। કાલનો હું ટીડીઓ સાહેબને ફોન કરું છું કે સાહેબ, તો ટીડીઓ સાહેબે કાલ મારા ફોન રિસીવ ન કર્યા। અત્યારે સાહેબને વાત કરી કે ભાઈ સ્થળ ઉપર આવો, તો કે ભાઈ હું મિટિંગમાં છું। રોજ અમને અવનવા જવાબો મળે। સાહેબ કામમાં હશે નો ડાઉટ, પણ અમારી કંઈક પીડા તો સાંભળો। એકવાર ફોન કરે, સ્થળ ઉપર તો આવવું જોઈએ ને એમને। આ ગામના વેપારીઓ છેલ્લા 3 મહિનાથી એકધારી વસ્તુમાં પીડાય છે, કોઈ સાંભળવા વાળું જ નથી। વેપારીઓના બધા છે ને આ બધાના કાન બેરા થઈ ગયા થાવ, બધા તંત્ર કોઈનું સાંભળતું જ નથી। હલો, મારું નામ કૈલાસબેન વોરા છે। હું લીલિયા શહેરમાં રહું છું અને મારા ઘરમાં ગટરની એટલી બધી તકલીફ છે કે ઓસરીની કોર સુધી પાણી આવી જાય છે, ગોઠણ સુધી। અમે ક્યારેક તો જમી શકતા નથી, પાણી પી શકતા નથી અને અમે લોકો બે સિનિયર સિટીઝનમાં છીએ, એટલે અમને બેને પગની તકલીફ છે। ફળિયામાં પાણી હોવાથી અમે ચાલી શકતા નથી। અમે
કર્મચારી સરકારી કર્મચારી સફાઈ કામદારોને કેટલી વાર બોલાવી અને ગટર સાફ કરાવી છે, તો 2 દિવસ પાણી હાલે, પાછું 4 દિવસ 6 દિવસ બંધ થઈ જાય છે. આ તકલીફ 4 મહિનાથી છે અમારા ઘરમાં. અમે ઘરના પૈસે આપીને સાફ કરાવી લઈએ છીએ. પાણી ભરાવાનું કારણ આગળની કુંડી ભરાઈ જાય છે, એટલે અમારું પાણી આગળ ચાલતું નથી. એટલે અમે બહુ તકલીફમાં મુકાણા છીએ. અને સરપંચ સાહેબને કેટલી વાર ફોન કર્યા છે, પણ ફોન કર્યા હતા પણ એ જવાબ કંઈ આપતા નથી કે આજે કરાવીએ કાલે કરાવીએ એમ કરે છે. આ 4 મહિનાથી તકલીફ છે અને અમે રોજે કુંડી અમારે કાઢવી પડે છે રોજ. ચાંદભાઈ કુરેશી ઉર્ફે કડી 20 વર્ષથી પંચાયતમાં સેવા આપતો છું. એટલે આ વખતે પંચાયતમાં હું સૌ નહીં પણ આ સરપંચે આખા ગામમાં ત્રાહિમામ પોકારી દીધો છે. જે વસ્તુ કરવાની છે એ કરતો નથી. એ એમ કહે છે કે મારી પાસે પૈસા નથી. પૈસા ન હોય તો આને રાજીનામું દઈ દેવું જોઈએ. આ સરપંચ હાલે જ નહીં. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગામમાં હાલવાની જગ્યા નથી. મુદ્દો ગટરનો એવો પ્રશ્ન ઊભો થયો છે કે કોઈ હાલી નથી શકતું 10 વર્ષથી. અને અત્યારે આ 2 વર્ષથી તો બહુ રજૂઆત લેખિતમાં કરી, બધી અત્યારે તાળા મારી દીધા છે પંચાયતમાં. બધી આખા ગામના લોકોએ રજૂઆત કરી, ટીડીઓને કરી, સરપંચોને કરી, અત્યારે પોલીસ સ્ટેશને ગયા હતા રજૂઆત કરવા.